આ અદ્ભુત નજારો અમદાવાદનો છે। બમ બમ ભોલેનું નાદ અને હૈયામાં અપાર હરખ સાથે 4000થી વધુ કાવડ યાત્રિકો યાત્રાએ નીકળ્યા। અમદાવાદના અમરાઈવાડીથી ગાંધીનગર નજીકના અમરનાથ ધામ સુધીની 55 કિલોમીટરની આ પદયાત્રા શરૂ થઈ ત્યારે આકાશમાં શિવજીનું ત્રિશૂળ અને ડમરું જોવા મળ્યું। ડ્રોનની મદદથી ત્રિશૂળ અને ડમરુને આકાશમાં પતંગની જેમ ચગાવવામાં આવ્યા। એટલું જ નહીં, કાવડિયાઓ પર ડ્રોનની મદદથી 25 કિલો જેટલા પુષ્પનો વરસાદ પણ કરાયો। શ્રાવણ માસના પ્રથમ સોમવારે અમરનાથ ધામમાં જળાભિષેક કરવા માટે 55 કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરાયું। વિશ્વ કલ્યાણ સંસ્થા અમરનાથ અને જય અંબે કાવડ પદયાત્રા દ્વારા આ આયોજન કરાયું। આ પ્રકારે અહીં આ 10મી કાવડ યાત્રાનું આયોજન કરાયું છે। કાવડ યાત્રાની શરૂઆત થતાં જ માહોલ શિવમય બની ગયો। હર હર મહાદેવ અને બમ બમ ભોલેનો નાદ ગુંજી ઉઠ્યો। આજે આ અદ્ભુત અલૌકિક અને અદ્વિતીય કાવડ યાત્રા નાગરવેલ હનુમાનથી નીકળી પવિત્ર અમરનાથ ધામ અને અદ્વિતીય દ્વારકા જ્યોતિર્લિંગ પહોંચશે। આજે 4000 કરતાં વધુ કાવડિયાઓ પગપાળા ગંગાજળના કળશ લઈ અને નીકળશે। રસ્તામાં ભગવા કલરના વસ્ત્રોને અંગીકરણ કરીને દરેક કાવડિયાઓ આખું રસ્તો જાણે ભગવા રંગથી રંગાઈ ગયો હોય એવી સરસ એક નજારો બનશે। અમરનાથ પહોંચ્યા પછી ત્યાં હુબેહુ સ્વરૂપના 12 જ્યોતિર્લિંગ આવેલા છે। 12 જ્યોતિર્લિંગ ઉપર દરેક કાવડિયાઓ જલાભિષેક કરશે, 751 દીવાની આરતી કરશે અને એ પછી શિવ ભજન કરી પ્રસાદ લઈ અને અમરનાથ ધામમાંથી છૂટા પડશે। 4000 કાવડિયાઓ જોડાશે। 55 કિલોમીટરની પેડલ યાત્રા છે। આ 10મી વિશાળ કાવડ યાત્રાનું આયોજન છે આ વખતે। अहमदाबाद में यह दिव्य अलौकिक चीज़ है जो कि यहाँ अमरनाथ यात्रा की अनुभव कराती है। सब कावड़िए गंगाजल लेकर चलेंगे। गांधीनगर के पास पवित्र अमरनाथ धाम आया हुआ है। वहाँ पे 12 ज्योतिर्लिंग है और 12 ज्योतिर्लिंग पर जलाभिषेक होगा और जलाभिषेक के बाद 751 दीवा की आरती होगी, शिव के भजन वगैरह होंगे, फिर प्रसाद वगैरह होगा। ये पवित्र श्रावण मास भगवान शिव का, उसमें हर लोग हर्ष उल्लास के साथ यहाँ से निकलेंगे और भगवान शिव का जयकारा करते करते अमरनाथ धाम पहुँचेंगे। बम बम